હેલો એવરીવન, સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલ પર. આઈટીઆઈ એડમિશન ગુજરાત 2025 અગત્યની સૂચનાઓ જોઈ લઈએ. પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયેલ છે. ઉમેદવારે વેબસાઇટ પર પોતાનું લોગિન કરી તેમનો પ્રોવિઝનલ સીટ એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ પ્રવેશ મોડેલ સંસ્થા ખાતે જરૂરી પ્રમાણપત્રો તથા ફી સાથે રૂબરૂ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. સંસ્થા ખાતે કન્ફર્મ કરવા અંગેની કામગીરી 18/7/2025ના રોજ સવારે 11 કલાકથી શરૂ થશે. તો આ પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ માટેની માહિતી હતી. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરવાની તારીખ 18/7/2025થી તારીખ 23/7/2025ના બદલે 18/7/2025થી તારીખ 24/7/2025 સુધી તથા ઓનલાઈન પ્રવેશ કન્ફર્મ કરાયા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવા અંગેની તારીખ 18/7/2025થી 24/7/2025ના બદલે તારીખ 18/7/2025થી તારીખ 25/7/2025 સુધી લંબાવવામાં આવેલ છે. તથા પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી બેઠકો તારીખ 28/7/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે ખાસ મહત્વનું કે એક તો એ સૂચના છે કે તારીખમાં જે ફેરફાર છે કે પ્રવેશ કન્ફર્મ કરવાનો, તો એ 18થી 23 હતો એની જગ્યાએ એક દિવસ વધારો કરવામાં આવ્યો છે, એ 18થી 24 રહેશે. ત્યારબાદ જે ટ્યુશન ફી ભરવાની તારીખ હતી એમાં પણ એક દિવસનો વધારો છે, એટલે જે 24 તારીખ હતી એની જગ્યાએ 25 તારીખ સુધી લંબાવવામાં આવેલ છે. અને ખાલી બેઠકો તમને વેબસાઇટ પર જોવા મળશે, 28/7ના દિવસે તમને જોવા મળશે. હવે ખાસ મહત્વનું કે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ હવે કે તમને કયા ટ્રેડમાં કઈ આઈટીઆઈમાં મળેલ છે તો એ તમે જોઈ શકશો. એના માટે પ્રોવિઝનલ સીટ એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને તમને જોવા પણ મળશે કે આ આઈટીઆઈમાં આ ટ્રેડમાં તમને એડમિશન મળેલ છે. પછી ત્યારબાદ તમને જે ટ્રેડ અને આઈટીઆઈ બતાવી છે તો ત્યાં જ તમારે જઈ અને જરૂરી પ્રમાણપત્રો અને જરૂરી ફી સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે અને ફી જમા કરી અને તમારો પ્રવેશ છે કન્ફર્મ કરવાનો રહેશે. હવે તમારે ખાસ કે તમારે જોવું કઈ રીતે, તો રજિસ્ટર ઉમેદવાર લોગિન છે તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર છે અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જન્મ તારીખ જે તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે હશે એ તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ અહીં જે બાજુમાં કેપ્ચા કોડ આપેલ છે એ અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ લોગિન પર ક્લિક કરી અને તમારા મોબાઈલ નંબર પર અથવા તો તમે જે ઈમેલ આઈડી આપ્યું છે એ બંને પર તમારો એક ઓટીપી જશે, એ ઓટીપી તમારે એમાં એન્ટર કરવાનું રહેશે. એ એન્ટર કર્યા બાદ તમે અંદર એકાઉન્ટ છે તમારું એ લોગિન છે એ ખુલી જશે. ત્યારબાદ એમાં તમારું કે એ લોગિન થઈ ગયા બાદ તમારે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે કે પ્રોવિઝનલ સીટ એલોટમેન્ટ લેટર ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે અને તમે એ પ્રિન્ટ પછી કાઢી શકશો અને તમે જોઈ શકશો કે તમને કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં મળેલ છે. તમે જે ચોઈસ કરી હશે એમાંથી મળ્યું હશે. હવે જેમને નહીં મળ્યું ખાલી બતાવે તો એમને સમજવાનું કે તમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ નથી, તો તમારે બીજા રાઉન્ડમાં જે પણ સીટ ખાલી હશે તેમાં તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. એની પણ સૂચનાઓ આગળ આવશે, એ પ્રમાણે તમારે કામગીરી કરવાની રહેશે. હવે જેમને મળી ગયું છે તો એમને કન્ફર્મ કરવા માટે જે તમને આઈટીઆઈ મળેલ છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. હવે ફી વિશેની માહિતી માટે પણ હું એક વિડીયો બનાવીશ, એમાં તમને કેટલી ફી લઈ જવાની છે એના વિશે પણ માહિતી આપીશ. અને મારી જ ચેનલ પર તમને જૂના વિડીયોમાં પણ જોવા મળશે કે કેટલી ફી લઈ જવાની હોય છે, કેટેગરી વાઇઝ એ ફી હોય છે. અને ત્યારબાદ બીજું કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, તો એનો પણ વિડીયો હશે, એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું જેથી કરીને તમે જોઈ શકશો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો. વિડીયો જોવા માટે આભાર.